વર્ષનો અમારો ઇતિહાસ વાંચજો. બલિદાન કોને કહેવાય? જુનાગઢ ઉપર સોલંકીઓની સડાઈ થાય અને જ્યારે ડિયાસ રાજા જ્યારે કાયમ આવી જાય, એનું મસ્તક જ્યારે આપી દે અને પછી સોમલદેવ પરમાર નામના રાજપૂતાણી જ્યારે સતી થવા જાય ત્યારે 6 મહિનાના નવગણને લઈ અને એક દાસીના હાથમાં આપે છે. દાસીને કીધું, આડીદર બોડીદરમાં મારો ભાઈ છે, ત્યાં સુધી આ બાળકને પુગાડી દેજે. અને દાસી વિચારમાં પડી ગઈ વાલબાઈ વડારણ કે હું ઉપરકોટના દરવાજેથી બહાર નીકળું અને કોઈક ઓળખી જાય તો? આ તો માનીતી દાસી હતી, તો આ બાળકની ખબર પડી જાય. અને એણે એક વાલ્મીકી સમાજનો ભીમડો કરી અને રખેખર વાલ્મીકી સમાજનો માણસ એ બજાર વાળવા વાળો તો એને ધીરેક દિન વાલબાઈએ કીધું કે આ જુનાગઢના માટે કંઈક કરવાનો વખત આવ્યો છે ભાઈ ભીમડા. અરે બેન વાલબાઈ, શું કરવાનું છે કે નહીં? કે આને તારા હુંડલામાં નાખી અને આ બાળકને સાનો માનો જુનાગઢના દરવાજેથી ઉપરકોટથી બહાર કાઢી દે, તારી પાસે કોઈ જોવે નહીં. તેથી બજાર વાળવા વાળો ભીમડો બોલ્યો તો મિત્રો કે હા, મને વાંધો નહીં આવે બેન, કારણ કે અમારી માથે હુંડલા જ હોય ને, એટલે કોઈ શંકા નહીં કરે. અને ભીમડો હુંડલામાં લઈ નવગણને બહાર કાઢે. વાલબાઈ બે હિમાડે જુનાગઢ થી ભેળા થયા પાછા. અને ભેળા થયા ને, સાંભળજો મિત્રો આ બલિદાનની આ વાત આવ્યું સાંભળવી ને એ ભજન છે. સીમાડે જયારે ભેળા થયા ત્યારે બજાર વાળવા વાળો વાલ્મીકી સમાજનો એક માણસ ભીમડો એને હુંડલો ઉતારીને કીધું કે લે હવે આ નવગણને પુગાડી દે દેવાજ બોદર સુધી. એ વખતે વાલબાઈ વડારેને તેડ્યો અને એમ કીધું, ભીમડા તે મારું એવડું મોટું કામ કર્યું છે કે એની વાત તને ખબર નથી, તે બહુ મોટું કામ કર્યું. વાલબાઈ રાજી થઈ ગઈ, નવગણને તેડીને હાલતી થઈ. ભીમડો પાછો જુનાગઢ બાજુ હાલતો થયો. એમાં ભીમડાને કંઈક યાદ આવ્યું ને, અટાણે લોકો ભાઈનું રાખતા નથી, ત્યારે આ વાતો બહુ જરૂરી છે, સાંભળજો. ભીમડો પાછો વેળો હળી કાઢી વાલબાઈને એટલું કીધું કે બેન વાલબાઈ ઉભી રે, કે હા ભાઈ શું છે? કે એક વસ્તુ માગું એ આપીશ. તેથી વાલબાઈ વડારેને એટલું કીધું, ભીમડો એમ કે બેન વાલબાઈ જગતના ચોકમાં વેચાઈ જાય અને વેચાઈ ન જાવ તો હું વાલબાઈની બસ, તે મારું એવડું કામ કર્યું છે. કે એમ નથી કે તો કે હું માગું એ આપ, કે માગ તો ખરો ભાઈ. તેદી રાજની દાસીઓ કટાર રાખતી, કટાર ધારદાર ભેટમાં. એટલે કીધું વાલબાઈ મને કટાર આપની તારી પાસે છે. વાલબાઈએ પૂછ્યું કે શું કરવી કટાર? કે વચન દીધા પછી પૂછવાનું ન હોય, પછી પૂછવાનું ન હોય, આપે છે કે નહીં? કે હાલે ને એમાં શું? હવે વાલબાઈને એવી ખબર જ નહીં કે આવું બનશે. હાલે કટાર. એ કટાર હાથમાં લે, વાત કરતા વાર લાગે એટલી વારમાં ભીમડાએ વાલ્મીકી સમાજના એ જોવાને ફારવાક કરતો પોતાના પેટમાં મારીને આંતરડાને ઢગલો થઈ ગયો. ભીમડો ઢળી પડ્યો. વાલબાઈની રાડ ફાટી ગઈ. નવગણને તેડ્યો છે. અરે અરે ભાઈ મારા વીર ભીમડા આતે શું કર્યું? મરતા મરતા છેલ્લા શ્વાસ લેતા લેતા ભીમડો બોલ્યો છે. યુવાનો કોક દીક યાદ રાખજો આ વાતો. ભીમડો રખેહર એમ બોલ્યો, બેન વાલબાઈ, આ જુનાગઢનો નવગણ, જુનાગઢનો કુંવર, આને મેં પુગાડ્યો, જુનાગઢ થી બહાર કાઢ્યો. આવડી મોટી વાત, હારા માણસના પેટ ફાડી નાખે એવી વાત, કે જુનાગઢના કુંવરને બચાવવા વાળો હું, એક વાલ્મીકી સમાજનો બજાર વાળો માણસ. આવડી મોટી વાત હારા માણસના પેટ ફાટીને બહાર આવી જાય. તો હું તો નાનો માણસ વાલબાઈ, કાલ કોકને કહેવાય જાય ને તો રાનો વંશ ઓલાઈ જાય, એટલે હું મારે શરીર ખાઈને અહીંયા મૃત્યુ પામું છું. હા, કોકને કહેવાય જાય તો વંશ ઓલાઈ જાય. અને સાહેબ વાલબાઈ દેવાજ બોદર સુધી ફુગાડે. સોલંકીઓને ખબર પડે, માણસો એનો સુબો આવે, પાદરમાં તંબુ તાણીને રીએ. અહીંયા નવગણે મોટો થઈ ગયો. ઉગો ને નવગણ બે ભેળા રમે છે. દેવાજ બોદરનો પોતાનો દીકરો અને નવગણ રમે છે. નવગણને મોટો કર્યો. સોલંકીઓનો સુબાએ આવી અને કીધું, તંબુ તાણીને પડ્યા પાદરમાં, કીધું દેવાજ બોદરને બોલાવો. દેવાજ બોદર આવે છે. દેવાજ બોદરે આવીને કીધું, બોલો મહારાજ શું છે? દિવાન સાહેબ શું છે? તો કે તમે અમારા દુશ્મનને મોટો કરો છો એવા સમાચાર સાંભળ્યા. દેવાજ બોદરે તાત્કાલિક નિર્ણય લઈ લીધો, છોડવી જો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે. એને એમ કે તાત્કાલિક ગેંગે ફેફે થાય તો આને ખબર પડી જાય. એ કે હા મેં જ રાખ્યો છે સોલંકી રાજને પાસેથી ઇનામ લેવા માટે.
રાજની સેવા કરવા માટે નવગણને મોટો કર્યો. મને એમ કે મોટો કરી થોડોક અને પછી એને હોપું તો મને ઇનામ આપે. એટલે હું તમને હોંપવાનો જ હતો ને તમે લેવા આવ્યા. તો કે તો તમે અહીંયા જ રહ્યો, અમારા માણસોને તમારા માણસોને હારે મોકલો, લઈ આવો એને. અને લેવા માટે જાય છે. કાગળ લખ્યો દેવાત બોદરે. આયરાણીને માલુમ થાય આજ દી સુધી આપણે જે નવગણને મોટો કર્યો છે હાચવીને, એ આપણા સોલંકી મહારાજ, જુનાગઢના સોલંકી મહારાજ અત્યારે છે એમનો દુશ્મન છે, એને આપણે આપી દેવાનો છે. એટલે એને તૈયાર કરીને મોકલો, પણ રા રાખતા વાત કરજો. છેલ્લે લખી નાખ્યું રા રાખતા, રા એટલે નવગણ એટલું લખી અને કાગળ આપ્યો. ત્યાં જઈને આયરાણીને કાગળ આપ્યો. આયરાણી કાગળ વાંચે છે. આયરાણીને માલુમ થાય કે આપણે નવગણને હોંપી દેવો. આયરાણીને એમ થયું કે હાય 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 આયરને શું થઈ ગયું. તો છેલ્લે લખ્યું તો રા રાખતા વાત કરજો. અને આયરાણીએ કીધું સાબાસ આયર સાબાસ. અને મિત્રો તેથી પોતાના દીકરા, એકના એક દીકરા ઉગાને તૈયાર કરી આયરાણીએ અને બરાબરનો તૈયાર કર્યો. અને નવગણને કીધું તું સાનુમનો બેસજે અને તારું નામ શું છે? ઉગો છે, આ નવગણ છે. એમ કરીને તૈયાર કરીને સોલંકીઓના માણસો હારે મોકલી દીધો. અહીંયા પોતાનો દીકરો ઉગો છે એ નવગણ બનીને આવ્યો. 11 વર્ષનો દીકરો, કોદી કલ્પના કરજો. તરવારનો ઝાટકો ઉગેમો ત્યાં સુધી એમ કહેતો હતો કે હું 9 સોરઠનો ધણી નવગણ છું, મને મારું જુનાગઢ ખાલી કરી દો. એને ખબર હતી મરી જવાનું છે, રાડ નો નાખવા માટે નહીં. અને ધડથી મસ્તક જુદું કર્યું. દેવાત બોદર હામો ઉભો જોવે છે એના એકના એક દીકરાને. અને છતાં ઈર્ષાખોર માણસોએ એમ કીધું કે આ એનો જ દીકરો છે, પોતાનો આ નવગણ નથી હોંપ્યો. એવું બને કે બને? અરે કે એવું બને કોઈ દી? પોતાના દીકરાને કોઈ દઈ દે કે બીજે ક્યાંય બને કે ન બને? દેવાત બોદર ને ન્યા બને. કે તો કે આયરાણીને બોલાવો, આ એના દીકરો જો ન હોય તો આની આંખું તરવારની અણીએથી બહાર કાઢી અને એના ઉપર પગ દઈને હાલે આયરાણી. છતાં એને એકોઈ આહુડું ન આવે ને તો અમે માનીએ કે આ એનો દીકરો નથી, નવગણ છે. અને હવતીબાઈ એટલે સોનબાઈ આયરાણીને બોલાવવામાં આવ્યા. આયરાણી આવ્યા. કલ્પના તો કરો કેવા કેવા બલિદાન આ ધરતીમાં દેવાના છે. અને આવી અને કીધું કે આની આંખું કચરો, આંખું કાઢીને રાખી. આયરાણી ધીરે ધીરે માથે હાલી ગઈ. બચ્ચુ બાપુ અમારે એમ કહેતા કે ઉગાની આંખું એમ તરવારની અણીએથી કાઢવામાં આવી. હાંજનો કરેલો દીવો કોડિયામાં હોય અને અડધી વાટ હળગેલી એમને રહી ગઈ હોય. અને પછી કોઈ બાઈ છે એમ હહેકી બાઈ હોય એમ આવીને આમ કરીને આમ એ વાઈટ કોડિયામાંથી વાઈટ કાઢી લે ને એમ આંખું બહાર કાઢી લીધી. અને કોડિયું સંપુટિયા માથે પગ દે એમ આંખું માથે પગ દઈને જેથી આયરાણી હાલી ગઈ તેથી પછી ઓલાને દંડ દેવામાં આવ્યો ઈર્ષાખોર માણસોને કે આ તો નવગણ જ છે, એના દીકરા માથે માં થોડી આવું કરી શકે કોઈ દી. પણ માએ એક પણ આહુડું એને આંખમાં આવ્યું નહીં. અને પછી નવગણને મોટો કર્યો. અને ઈ નવગણને તેથી આયરો બધા ભેળા થઈ સૌરાષ્ટ્ર કચ્છ સુધીના અને જુનાગઢની ગાદીએ બેહાર્યો. તો આવા બલિદાન આપણા દેશની ધરતીમાં છે. એટલે મને આ વાલરડાની 2 કડી ફરમાય છે. એટલા માટે દેવાત બોદરના સપને આવી, અરે દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન, તારા ને તો હરગની ગાડી, મારાની ખાવ બરબાદી. તું શું બોલું યુવાન એવું જે દિયા છે ટાણું તેથી એને દઈશ જૂનાણું. એવા જ બોદરના એની સપને આવી એની
સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી, આને બલિદાન કહેવાય. આજે સમાજમાં આ બધાને ખબર છે ન બનવાની ઘટનાઓ બને છે. આચાર્ય દરજાનો માણસ 6 વર્ષની દીકરીને ગાડીમાં મોટરમાં બેહારીને લઈ જાય અને એના ઉપર ન કરવાના કૃત્ય કરે છે. તમને ખબર છે? એટલે આ સંસ્કારની વાતો અત્યારે કરવી પડે છે. એક બાજુ આચાર્ય દરજાનો માણસ, જ્યાં આવે ત્યાં નાનાની બાળકીઓ ઉપર કેવા બળાત્કારના કેસ બને છે સાહેબ. તઈ અમને એક કેતા ગૌરવ થાય છે એક વાતનું કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો દીદી વગડામાં ઘોડા ઉપર સવાર થઈ નીકળે, ખુકાર બારવટીયો સાહેબ ઘોડો લઈને નીકળે અને એક નદીમાં પાણી પાવા માટે ઘોડા ઉતરે અને એક 18 વર્ષની દીકરી એને આડી ફરે છે. સાંભળજો, ચારિત્ર કોને કહેવાય? આ દેશ ચારિત્રથી વખણાણો છે, સંપત્તિથી નહીં. સુપર પાવર તો અટાણે બીજા દેશ છે, ટેકનોલોજીમાં બીજા આપણી આગળ છે. આપણી પાસે માત્ર ને માત્ર સંસ્કાર, સંસ્કૃતિ છે, માનવતા છે, સભ્યતા છે. એ સભ્યતા બીજા પાસે નથી, એટલે આ વાતો કરીએ છીએ. એટલે આવા ધર્મોત્સવો ઉજવાય છે. 18 વર્ષની દીકરી પરી જેવી, રૂપ રૂપના આભરણ જેવી, જોગીદાસ ખુમાણની ઘોડીની લગામ પકડી. જોગીદાસ ખુમાણ જોઈ રહ્યા કે આને આ દીકરીને શું થયું છે. જોગીદાસ ખુમાણ બોલવા જાય, બેટા એમ હજી નો બોલ્યા ત્યાં દીકરી મોરથી બોલી ગઈ કે જોગા ખુમાણ, મને બેટા કે દીકરી નો કહેતા હો. કે કેમ? કે હું તમને તન મન ધન થી વરી ચૂકી છું. તમારી ખાનદાની ઉપર, તમારી સુરીરતા ઉપર અને તમારી આંખ જે રૂડી છે, અણિયાળી આંખ ઉપર ઓળખોળ છું. મારે તમારી યારે મારું પરિવાર છોડીને આવી છું. બારવટામાં હું તમારી સાથે રહીશ. 18 વર્ષની દીકરી, સાંભળજો. અને મિત્રો, જોગીદાસ ખુમાણના હાથમાં ભાલું હતું. એ ઓલી બાઈએ દીકરીએ આમ લગામ પકડી હતી ને, એને આમ કાંડામાં ધીરેક દઈને માર્યું અને મુકાવી દીધું. અને જોગીદાસ ખુમાણ એટલું બોલ્યું કે હા હા હા, મારી કમરીબાઈ, આવા શબ્દો ન બોલાય. કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણના દીકરીનું નામ કમરીબાઈ હતું. જોગીદાસ ખુમાણ એમ કહે, તું તો મારી કમરીબાઈ એટલે મારી દીકરી કેવા? તને બેન ભાન છે? તારા પરિવારને મૂકીને આવી છો મારી હારે લગ્ન કરવા? આ શરીર તો હાડ માંસના લોસકા છે, કાલ હુકાઈ જાહે. સંસ્કાર સનાતન ને રાષ્ટ્ર માટે, ધર્મ માટે, તારા પરિવાર માટે કંઈક સારું કામ કરી લે. અને તેથી એક ક્ષણમાં પરિવર્તન થઈ ગયું દીકરીને અને હાથ જોડીને બોલી, બાપુ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, હવે આવું કોઈ દી નહીં વિચારું. આજથી હું તમારી કમરીબાઈ. કલ્પના કરો, આ બારવટિયાઓ હતા. 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરાય. બારવટિયા એટલે કરતા નહીં વાત. જોવા ખાતર જોવે બેન કેમ છો આમ તેમ, એ વસ્તુ જુદી. આંખમાં આંખ નાખીને વાત ન કરો. અને કોઈ બેન દીકરી હુતી હતી, ધડીંગ કરીને બેન દીકરીની છાતી ઉપર હાથ ગયો, આમ હાથ દેવાઈ ગયો અને એક હાથમાં તરવાર હતી ને, અહીંથી ઝાટકો માર્યો, હાથ કાપી નાખ્યો, નીકળી ગયો વાલો નામોરી. કે હું બારવટીયો છું અને કોઈ બેન દીકરીના શરીરે મારો હાથ અડી જાય, એ હાથ હવે મારે રાખાય નહીં. આ કોઈ બનાવેલી કહાનીઓ નથી, ઓથેન્ટિક વાતો છે. આ આવી અનેક વાતો છે. અને એ વાતો જાગૃત જ્યારે રહેશે ત્યારે આપણામાં, નહીતર કેટલો માણસ નીચો આવ્યો છે. સંસ્કાર જેવું નામ નથી રહ્યું, હાવ ધર્મનો નથી રહ્યો. નકર નવરાત્રી ભૂંડા. હું તો એમ કઉ છું, અહીં સનાતનીઓ બેઠા એને, તમારી દીકરી નવરાત્રી રમવા જાય એનો મને કોઈ વાંધો નથી. આપણી દીકરીઓ નારી શક્તિ છે સનાતનની. પણ સાંભળો, તમારી દીકરી નવરાત્રીમાં જાય એટલે જાવા ટાણે સ્નાન કરી, જગદંબાને દીવો કરી, 2 માળા કરી, સનાતનનો ચાંદલો કરી અને ભક્તિના નામ લેતી લેતી નવરાત્રી રમવા ઘરેથી નીકળે ને તો જ જવા દેજો. ઉલાળા મારતી જાતી હોય એની પાસે પકડીને બેહારી દો. સાની મની બે બેન, અહીંયા અંબામાઈ છે, મહાકાળી છે અને અહીં દુર્ગાઈ છે. જવાની ના નથી. 35 રૂપિયાના પેટ્રોલ પુરાવી અને લવ જહાજિયાના પેટના તૈયાર જ ઉભા છે. આ જાહેરમાં કહું છું.